નમસ્કાર દોસ્તો, આજે આપ આ વોઇસ ક્લિપ સાંભળી રહ્યા છો એનો મતલબ એ કે આપ પસંદગી પામ્યા છો. એવી પસંદગી જે તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે. આપ પસંદગી પામ્યા છો આપના નામ વિશે જાણવા માટે. થોડું આપને આશ્ચર્ય થશે કે મારા નામ વિશે મારે શું જાણવાનું હોય, પણ તમારા નામમાં ઘણું બધું છુપાયેલું છે. આપનું નામ જાણવા માટે, આપણા નામનું વિશેષ જાણવા માટે google.com પર જાઓ અને સર્ચ કરો, નામ બદલો નસીબ બદલો. વિલિયમ શેક્સપિયરે કહ્યું છે, વોટ્સ ઇન અ નેમ, મતલબ કે નામ મેં ક્યાં રખા है. ગુલાબને જો તમે ગુલાબ નહીં કહો તો એ કાં થોડું ખુશ્બુ આપવાનું મૂકી દેવાનો છે. પરંતુ દોસ્તો, દરેક નામના પોતાના ગુણ હોય છે. તમે ગુલાબને મરચું તો કહી નહીં શકો ને, પણ મરચાને જો તમે ગુલાબ કહેશો તો શું એ થોડો ખુશ્બુ દેવાનો છે? દરેક નામનું પોતાનું અસ્તિત્વ છે, દરેક નામના પોતાના ગુણ છે, દરેક નામના પોતાના વાઇબ્રેશન્સ છે. અને એ વાઇબ્રેશન્સ એ નામ ધારણ કરતા ઉપર અસર કરતા હોય છે. ઘણા બધા લોકો નામથી ઓળખાતા હોય છે. એના નામથી ઓળખાવાનું કારણ શું? એક વિષય છે અંકશાસ્ત્ર, અંગ્રેજીમાં જેને ન્યુમરોલોજી કહેવામાં આવે. દોસ્તો, આની પર મારું સંશોધન છે ઘણું બધું. ઘણા વર્ષોનું સંશોધન કર્યા બાદ, પ્રેક્ટિકલ અનુભવ કર્યા બાદ હું ઈચ્છું છું કે મારા એ સંશોધનનો લાભ વધુમાં વધુ લોકોને મળે, વધુમાં વધુ લોકો સુધી હું પહોંચી શકું અને વધુમાં વધુ લોકોને ન્યુમરોલોજીના ફાયદાઓથી અવગત કરાવી શકું. આ માટે આપે આ મેસેજને ફોરવર્ડ કરવાનો છે. આ ક્લિપ જેમ તમે સાંભળી એમ આપના ગ્રુપમાં નાખશો તો બીજા લોકો પણ સાંભળશે. પણ આપને આ ક્લિપ સાંભળ્યા પછી કરવાનું શું? દોસ્તો, આપ પણ આપના નામ વિશે જાણી શકો છો, એના ફાયદાઓ ગેરફાયદાઓ વિશે જાણી શકો છો. આપની જો સ્થિર લાઈફ ન હોય, અસ્થિર લાઈફ હોય, ડામાડોળ હોય, તો એને કેવી રીતે સ્થિર કરવી, કેવી રીતે વિકાસ કરવો, કેમ આગળ વધવું, નામમાં શું છુપાયેલું છે અને નામમાં શું ફેરફાર કરવાથી માણસ પ્રગતિ કરે, માણસ વિકાસ કરે અને માણસ આગળ વધે, એના વિશે માહિતી મળવા માટે google.com પર જઈ સર્ચના બટન પર ટાઈપ કરો, નામ બદલો નસીબ બદલો, અને શોધો